જાણીતા લેખક અને મોટિવેશનલ સ્પીકર કાજલ ઓઝા વૈદ્ય સાથે થયેલા ચીલ ઝડપના બે આરોપી ગણતરીના કલાકોમાં જ પોલીસના સકંજામાં આવે છે. અમદાવાદ પોલીસે 150 થી વધુ સીસીટીવીની તપાસ કરી અને આ બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. બંને મિત્રોનો પ્લાન માત્ર એટલો હતો કે સહેલાઈથી પૈસા કમાવા અને મોજ શોખ કરવા. અમદાવાદ પોલીસ ગુનો આચરે તે પહેલા જ ગુનેગારોને કાયદાના સકંજામાં લેવા અવિરત ફરજ બજાવે છે. સામાન્ય હોય કે ખાસ, કોઈની પણ સાથે થતા ગુનાની વૈજ્ઞાનિક ઢબે તપાસ કરી ઝડપથી ઉકેલ લાવે છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં થોડા દિવસો પહેલા જાણીતા સાહિત્યકાર અને લેખિકા કાજલ ઓઝા વૈદ્યના પર્સની ચોરી થઈ. આ ગુનામાં સામેલ બે રીઢા તસ્કરો તનવીર શેખ અને ફૈઝાન સૈયદને પોલીસે ગણતરીના કલાકોમાં જ જેલના સળિયા પાછળ ધકેલી મૂક્યા. જાણીતા લેખિકા કાજલ ઓઝા વૈદ્ય મુંબઈના દાદર રેલવે સ્ટેશનથી ગુજરાત મેલ ટ્રેનમાં ઉતરીને અમદાવાદના મણિનગર રેલવે સ્ટેશને ઉતર્યા. અહીંયાથી એક રિક્ષામાં બેસીને કાજલ ઓઝા વૈદ્ય પોતાના ઘરે જઈ રહ્યા હતા. આ સમયે પાછળથી એક બાઇક ઉપર આવેલા બે ઈસમોએ ચાલુ રિક્ષામાં પર્સ ઝૂંટવીને નાસી છૂટ્યા. ભુલાભાઈ ચોર રસ્તા નજીક બનેલા ચીલ ઝડપના બનાવ અંગે ત્વરિત કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી. આ કેસ ગંભીરતાથી લઈને કાગડાપીઠ પોલીસની સાથે જ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝોન 6ની ટીમની આસપાસના વિસ્તારોના 150થી વધુ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી. આ ઉપરાંત ચોક્કસ બાતમીદારોની મદદથી ચોરીમાં સામેલ ગુનેગારો અંગે મહત્વની જાણકારી પોલીસને મળી. અમદાવાદ પોલીસ દ્વારા ગુનો બન્યાના ગણતરીના કલાકોમાં જ બે રીઢા ગુનેગાર તનવીર શેખ અને ફૈઝાન સૈયદની ધરપકડ કરવામાં આવી છે. આ બંને આરોપી પાસેથી ચોરીમાં ગયેલો તમામ મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. જાણીતા લેખિકા કાજલ ઓઝા વૈદ્ય ગુનાનો ઝડપથી ઉકેલ લાવીને તમામ મુદ્દામાલ પરત આપવા બદલ અમદાવાદ પોલીસનો તેમણે આભાર માન્યો છે. કે ફક્ત થોડા જ કલાકોની અંદર એમણે આરોપીઓને શોધી કાઢ્યા, પકડ્યા અને ઓલમોસ્ટ મારી બધી વસ્તુઓ જે મારા પર્સ સાથે ગઈ હતી એ મને પાછી મળી છે. હું જાણીતી છું કે મને કોઈ બીજાનો સહારો છે કે કોઈ અધિકારીઓએ મારી ભલામણ કરી છે માટે આ નથી થયું. આ અમદાવાદ શહેર પોલીસની પોતાની મહેનત અને લાગણી છે કે તમામ શહેરીજનોને એમની વસ્તુઓ પાછી મળવી જોઈએ. પહેલાં તો ચોરી જ ન થવી જોઈએ એવો પ્રયાસ એ સૌ કરે જ છે. આપણે બહુ એવું કહીએ છીએ કે પોલીસ શું કરે છે, પણ મને એવું લાગે છે કે પોલીસ આ કરે છે. અમદાવાદ પોલીસે ઝડપેલા બંને આરોપી તનવીર શેખ અને ફૈઝાન સૈયદ અગાઉથી જ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. આ બંને આરોપી સામે અગાઉ મણિનગર, નારોલ, ખાડિયા સહિતના પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાઈ ચૂક્યા છે. આ શાતિર આરોપીઓ ગુનાને અંજામ આપવા મિત્રનું બર્ગમેન લઈને સાથે નીકળતા હતા. સહેલાઈથી રૂપિયા કમાવવા અને મોજશોખ પૂરા કરવા માટે બંને આરોપી ચોરીના રવાડે ચડ્યા હોવાનું પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે. બે આરોપી જે પકડાયેલા હતા તેમાંથી એક છે તનવીર શેખ, ઉંમર વર્ષ 21, અને બીજો આરોપી છે ફૈઝન ઉર્ફે ચુહા. આ બંને આરોપી છે એ દાણી લીમડા વિસ્તારના રહેવાસી છે. આમની બંને પાસેથી ફરિયાદીનો જે પણ મુદ્દામાલ ગયેલો હતો તે સંપૂર્ણ 100% મુદ્દામાલ રિકવર કરેલો છે. આ મુદ્દામાલની અંદર બે કિંમતી પર્સો છે, બે સેમસંગના છે એ મોબાઈલો છે. આ ઉપરાંત પેનડ્રાઈવ, રોકડ રૂપિયા 4000, જુદી જુદી બેંકોના ATM કાર્ડ, ડેબિટ કાર્ડ વગેરે મુદ્દામાલ મળી આવેલ છે. આ બંને આરોપી તનવીર શેખ અને ફૈઝાન સૈયદ ચોરી અને સ્નેચિંગ જેવા ગુનાઓ હેઠળ સુરત જેલમાં સજા ભોગવી ચૂક્યા છે અને જેલમાંથી છૂટ્યા બાદ ગુનાહિત માનસિકતામાં કોઈ જ પરિવર્તન આવ્યું નથી. આ ફરી ચોરીના રવાડે ચડેલા બંને આરોપીઓ સામે કાયદાનો સકંજો કસવા પોલીસે સીસીટીવી ફૂટેજ, મોબાઈલ ફોન ડિટેલ્સ આ સહિતના મહત્વના પુરાવા મેળવ્યા છે. તો કિંમતી પર્સની સાથે બે મોબાઈલ ફોન અને કાર્ડ સહિતના દસ્તાવેજ પણ મળતા જાણીતા લેખિકાએ પોલીસની કામગીરીને વખાણી છે. અર્પિત દરજી સાથે ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.